આજે મારી મમ્માએ બનાવવાની છે આખા લસણનું શાક. સ્ટાર્ટ. ચલો તેના માટે આપણે લીધી છે રાઈ, જીરું, ટોટલ મસાલા છે આમાં. પછી આપણે લીધું છે તમાલપત્ર અને લવિંગ. આપણે લીધું છે ગ્રેવી કરી છે આપણે મરચાંની, લસણની અને આદુની. આપણે લીધી છે ડુંગળી સમારેલી. આપણે લીધી છે ટમેટાની ગ્રેવી કરી છે અને ચવાણાનો ભૂકો કર્યો છે. અને એમાં આપણે એડ કરવા માટે થોડા કાજુ પણ લીધા છે. હેલો મિત્રો, આ મમ્મા છે થોડુંક સમજાવી લીધું છે એટલે આગળનું આપણે શરૂ કરીએ. ચાલો મિત્રો, અહીંયા આપણે લસણ પણ બાફી લીધું છે. જુઓ, આ લસણ બાફી લીધું છે. હવે આપણે એને કરીશું બહાર કાઢીશું. ચલો મિત્રો, સૌપ્રથમ આપણે એમાં એડ કરીશું રાઈ. પછી એમાં એડ કરીશું થોડું જીરું. પછી આપણે નાખીશું તમાલપત્ર અને લવિંગ. પછી આપણે એમાં નાખી દઈશું ગ્રેવી. ગ્રેવી નાખ્યા બાદ આપણે એમાં નાખીશું ડુંગળી સમારેલી. થોડીક વાર એને પાકવા દેશું આપણે ડુંગળીને. હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખીશું. હવે આ ગ્રેવીને આપણે પાકવા દેશું. ચલો, એમાં આપણે જરૂર પ્રમાણે નમક એડ કરીશું. ચલો દોસ્તો, થોડીક વાર હવે આપણે ગ્રેવીને ઢાંકી દઈશું. ચલો મિત્રો, હવે આપણી ગ્રેવી બરાબર પાકી ગઈ છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું. એમાં આપણે કશ્મીરી મરચું એડ કરીશું. એમાં થોડા આપણે કાજુ એડ કરીશું. એમાં આપણે આ ચવાણાનો ભૂકો એડ કરીશું. આપણી ગ્રેવી બરાબર પાકી જાય પછી આપણે એમાં એડ કરીશું લસણ બાફેલું. હવે આપણે આને થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે આપણું શાક બરાબર રીતે બની ગયું છે. હવે આપણે એમાં ધાણા જીરું થોડું અને લીલા ધાણા એડ કરીશું. તો ચલો દોસ્તો, આપણું શાક હવે એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ગમે તેની રોટલી સાથે ખાઈ શકીશું. તો દોસ્તો, જરૂરથી કોમેન્ટ કરજો કે આખા લસણનું શાક મેં કેવું બનાવ્યું છે.